સામાન્ય રીતે પીજીવીસીએલમાં જ્યારે ફરિયાદ નોંધવા માટે ગ્રાહકો ફોન કરતા હોય છે ત્યારે મોટાભાગે ફોન વ્યસ્ત આવતો હોય અથવા તો ફોન ઉપડતો જ નથી તેવી ફરિયાદો ઉઠતી હોય છે, પરંતુ હવે ખબર પડી કે આ ફરિયાદનું નિવાકરણ કેમ નથી આવતું। રાજકોટ પીજીવીસીએલ કસ્ટમર કેર સેન્ટરનો એક વિડીયો વાયરલ થયો છે અને જેમાં સેન્ટરના તમામ કર્મચારીઓ ઘોર નિંદ્રામાં ઊંઘતા જોવા મળી રહ્યા છે। કનક રોડ પર આવેલા કસ્ટમર કેરના આ વિડીયો હોવાની ચર્ચા જોવા મળી રહી છે, જેમાં તમામ કર્મચારી જાણે કે ઓફિસે સુવા જ આવ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। કામ કરવા માટે સિસ્ટમ સક્ષમ કર્મચારીઓ બેસે તો છે ખરા, પરંતુ રાતના સમયે કામના નામે માત્ર સુવાનું કામ થઈ રહ્યું છે। 5 મહિના પહેલા પણ આવો જ એક વિડીયો વાયરલ થયો હતો અને ફરી એક વખત વધુ એક વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે। જો સરકારી રોટલા તોડતા બાબુઓને ગ્રાહકોની ફરિયાદ અને કામ સાથે કોઈ જ લેવા દેવા ન હોવાનું જોવા મળે છે। મહત્વનું છે કે વીટીવી ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, જે પ્રકારે પીજીવીસીએલ નો આ સમગ્ર વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે, ક્યાંક આ વિડીયો પરથી એવું કહી શકાય કે ગ્રાહકો ફોન કરીને ફરિયાદ નોંધાવે તો એવી ફરિયાદો ઉઠતી હોય છે કે કોઈ ફોન નથી ઉપાડતું, ફોન વ્યસ્ત આવે છે અને તેની જ વચ્ચે આ વાયરલ વિડીયો સામે આવ્યો છે। ભાવેશ, ચોક્કસથી નેહા, જે આ વિડીયો છે તે રાજકોટના પીજીવીસીએલના કનક રોડ ઉપર આવેલા કોલ સેન્ટરનો આ વિડીયો છે, જ્યાં જે કહી શકાય છે કે કસ્ટમર જે હોય છે તેઓ લાઇટ જતી રહે ત્યારે વારંવાર ફોન કરતા હોય છે અને જે આ કસ્ટમર કેરના જે કર્મચારીઓ છે તે ફોન નથી ઉપાડતા અથવા તો વ્યસ્ત આવતો હોય છે ફોન, તેને જે લઈને આ પ્રકારનો આ વિડીયો છે તે સામે આવે છે। તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મોટા ભાગના કર્મચારીઓ છે તે ડ્યુટી દરમિયાન ઊંઘતા જોવા મળી રહ્યા છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પરંતુ પીજીવીસીએલના જે કર્મચારીઓ છે કયા પ્રકારની કામગીરી તેઓ કરે છે તે સ્પષ્ટપણે વિડીયોમાં જોવા મળી રહ્યું છે। જ્યારે વીજ ગ્રાહકો એટલે કે જે કસ્ટમરો છે તે હેરાન થતા હોય છે, ઘણી વાર લાઇટ જવાના પ્રોબ્લેમ થતા હોય છે, એવામાં તેમને યોગ્ય જવાબ નથી મળતો અને ત્યારબાદ આ પ્રકારની ઘટના છે તે હવે સ્પષ્ટ જોવા મળી રહી છે કે લોકો જે કર્મચારીઓ છે તેમને લોકોની કોઈ ચિંતા જ ન હોય તે પ્રકારે તેમના ફોન ન ઉપાડતા હોય અથવા તો ફોન ઉપાડીને સાઈડમાં મૂકી દેતા હોય તે પ્રકારનો આ જે ચોક્કસથી વિડીયો છે તે વાયરલ થયો છે। હાલ તો આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે ઓફિસમાં સીસીટીવી સહિતના જે કેમેરા હોય છે, પરંતુ કર્મચારીઓ તેની સામે જ આ પ્રકારની જે પોતાની જે નોકરી હોય છે, જે કામ હોય છે તે કરતા નથી ને સરકારી ઓફિસમાં ઊંઘવા આવતા હોય તે પ્રકારે ઝડપાયા છે। જી નેહા। બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર। તો જ પ્રકારે આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। આ છે પીજીવીસીએલ નું કસ્ટમર કેર સેન્ટર કે જ્યાં કર્મચારીઓ ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યા છે। અહીં એક જ જવાબ મળે છે, ડુ નોટ ડિસ્ટર્બ, કૃપા કરીને રાહ જુઓ, અમે ઊંઘી રહ્યા છીએ। તે પ્રકારે ગ્રાહકો જ્યારે ફોન કરીને ફરિયાદ નોંધાવવા માંગતા હોય છે પરંતુ ફોન નથી ઉપાડતા તેવી ફરિયાદો અવારનવાર સામે આવે છે।